જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. ચાલો તો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તા લખી છે ઈશ્વરભાઈ પરમારે અને વાર્તાનું નામ છે ઝાંઝર બોલે રૂમઝૂમ. તો ચાલો બાળકો, ઘણા બધા ફેરફારો સાથે આ વાર્તા સાંભળીએ. વાત એવા એક જંગલની જે છે વિશાળ ને ઘટાદાર, જ્યાં ભાત ભાતના પક્ષી પ્રાણી ને વચમાં મોટું તળાવ, જ્યાં વડપીપળો ને લીમડો ને બોરસલૈના ઝાડ. આવા સુંદર મન ઉપવનમાં બન્યો આ કેવું બનાવ. હા બાળકો, આ મન ઉપવનમાં તો ઘણા બધા જાનવર રહેતા હતા. સિંહ રહે ને વાઘ રહે, રીંછ રહે ને વરુ રહે, શિયાળ રહે ને સસલા રહે, હરણ રહે ને હાથી રહે. જંગલમાં બીજા રહે વાંદરાભાઈ. એમાં એક વાંદરાભાઈ રહેતા હતા જંગલમાં, પણ કોઈ વાર બાજુના ગામમાં આંટો મારવા જાય. બસ આવી જ રીતે એકવાર આ વાંદરાભાઈ હુપ 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 કરતા ગામમાં ગયા. ત્યારે ત્યાં તો શ્રાવણ મહિનાનો મેળો ભરાયો હતો ને આ મેળામાં તો નાના મોટા કેટલાય બાળકો એમના માતા પિતા સાથે ફરવા આવ્યા હતા. વાંદરાભાઈ તો આ બાળકોમાં એક નાની છોકરીને જોયા જ કરે. પછી તો જ્યાં જ્યાં પેલી નાની છોકરી જાય ને, આ વાંદરાભાઈ પણ એની પાછળ જાય. પેલી નાની છોકરીએ તો પગમાં ઝાંઝર પહેર્યા હતા, જેના કારણે એ ચાલે ત્યારે ઝાંઝર રૂમઝૂમ 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 બોલતા હતા. વાંદરાભાઈને તો ઝાંઝર બહુ જ ગમી ગયા, એટલે એ તો પેલી નાનકુડી છોકરીને પૂછવા લાગ્યા, એ નાનકુડી છોકરી, તે આજે પગમાં પહેર્યું છે એ શું છે? આ નાનકુડી છોકરી હતી તો ઘણી બહાદુર બાળકો. વાંદરાભાઈને આમ નજીક આવેલા જોઈને પણ એ તો જરાય ડરી નહીં અને કહેવા લાગી, વાંદરાભાઈ, આ તો ઝાંઝર છે, ઝાંઝર. એટલે વાંદરાભાઈ બોલ્યા, મારે પણ આવા ઝાંઝર પહેરવા છે. પેલી નાનકુડી છોકરીએ તો પછી એક દુકાન બતાવી વાંદરાભાઈને અને કહ્યું, ત્યાંથી ઝાંઝર મળશે તમને. એટલે વાંદરાભાઈ તો પેલી નાનકુડી છોકરીને ધન્યવાદ કહીને હુપ હુપ કરતા ઉપડ્યા પેલી દુકાનમાં. ત્યાં જઈને દુકાનવાળાને કહ્યું, મને ઝાંઝર લેવા છે. દુકાનવાળાએ કહ્યું, સારું, કાલે આવજો વાંદરાભાઈ, તમને મળી જશે. પછી તો વાંદરાભાઈ પાછા જંગલમાં આવ્યા ને બીજા દિવસની રાહ જોવા લાગ્યા. જેવા સૂરજ દાદા ઉગ્યા ને કે વાંદરાભાઈ તો ઝાંઝર લેવા માટે ફટાફટ તૈયાર થઈ ગયા. ત્યાં તો એમને એમની મૈયાની વાત યાદ આવી કે મફતનું તો કાંઈ લેવાય જ નહીં દીકરા. એટલે એ તો હુપ હુપ કરતા એક ઝાડ પરથી બીજા ઝાડ પર, બીજા ઝાડ પરથી ત્રીજા ઝાડ પર એમ કૂદાકૂદ કરી અને આખા જંગલમાંથી જાત જાતના ફળો તોડીને ટોપલીમાં ભરી ને દુકાનવાળા પાસે પહોંચી ગયા. વાંદરાભાઈ દુકાનવાળાને કહેવા લાગ્યા, આ લો તાજા ફળો ને આના બદલામાં જેટલી ઝાંઝર આવે એટલી મને આપો. એટલે દુકાનવાળાએ તો ઝાંઝરની પોટલી બાંધી આપી. એ લઈને વાંદરાભાઈ તો હુપ 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 ને કૂદાકૂદ કરતા જંગલમાં આવી ગયા પાછા. એક ઝાડ નીચે બેસીને વાંદરાભાઈ તો પોટલી ખોલવા લાગ્યા. પોટલીમાં તો નાના મોટા ઝાંઝર હતા. બબ્બે ઝાંઝર એક સાથે બાંધેલા હતા. 2 ઝાંઝરની એક જોડી કહેવાય ને બાળકો. પોટલીમાંથી તો ઝાંઝરની 9 જોડી નીકળી. ઝાંઝરની બધી જોડી એકબીજાથી નોખી ને પાછી નવીન કોર. વાંદરાભાઈ તો ખુશ થઈ ગયા. પહેલા પોતાના પગમાં ઝાંઝર પહેરી દીધા એમને તો,
ને પછી તો પોટલી બાંધીને મૂકી પોતાને માથે. એમને તો થયું, લાવને જંગલમાં બીજાને રૂમઝૂમ કરાવું. એટલે માથે પોટલી લઈ ને એ તો નાચતા કૂદતા બોલવા લાગ્યા, નાચવાનો આનંદ લો સૌ, આવો રે ભાઈ દોડી, રૂમઝૂમ બોલે છે આ ઝાંઝરની જોડી, દોડો દોડો દોસ્ત હવે બાકી રહી છે થોડી, રૂમઝૂમ બોલે આ ઝાંઝરની જોડી. સિંહે આ સાંભળ્યું, વાઘે આ સાંભળ્યું એટલે બંને દોડતા દોડતા આવ્યા. રીંછે આ સાંભળ્યું ને વરુએ આ સાંભળ્યું, એ બંને પણ દોડતા આવ્યા. વાંદરાભાઈએ તો આ ચારેને એક એક જોડી ઝાંઝરની આપી. સિંહે ને વાઘે, વરુએ ને રીંછે એ જોડી તો આપી દીધી પોતપોતાના બચ્ચાઓને. વાંદરાભાઈએ તો પાછી પોટલી લીધી માથે ને એ તો કૂદતા જાય ને બોલતા જાય, નાચવાનો આનંદ લો સૌ, આવો રે ભાઈ દોડી, રૂમઝૂમ બોલે આ ઝાંઝરની જોડી, દોડો દોડો દોસ્ત હવે બાકી રહી છે થોડી, રૂમઝૂમ બોલે આ ઝાંઝરની જોડી. શિયાળે આ સાંભળ્યું, સસલાએ આ સાંભળ્યું એટલે એ બંને દોડતા આવ્યા. હરણે આ સાંભળ્યું ને હાથીએ આ સાંભળ્યું, એ બંને પણ દોડતા આવ્યા. વાંદરાભાઈએ તો એ ચારેને એક એક જોડી ઝાંઝરની આપી. શિયાળે ને સસલાએ, હરણે ને હાથીએ એ જોડી આપી દીધી પોતપોતાના બચ્ચાઓને. બધાય બચ્ચાઓ તો ખુશ થઈ ગયા અને એમને જોઈ ને વાંદરાભાઈની ખુશીનો તો પાર ના રહ્યો. પછી તો ખાલી પોટલીની વાંદરાભાઈએ પાઘડી પહેરી લીધી ને તો રૂમઝૂમ કરતા અને હુપ કરતા આગળ નીકળી ગયા. જંગલમાં તો બધા જાનવરના બચ્ચા ભેગા થયા ને પગમાં ઝાંઝર પહેરી ને બધા ખૂબ નાચે જાય ને ગાય જાય. ઝાંઝર બોલે રૂમઝૂમ, નાચો ગાઓ છુમ, ગાઓ નાચો છુમ, ઝાંઝર બોલે રૂમઝૂમ. આમ કરતા બધા બચ્ચા ભેગા મળીને નાચતા હતા. ત્યાં તો આ હાથીભાઈના બચ્ચા મદનિયાને મસ્તી સૂજી. બોલો, એટલે એ તો એક ઝાંઝર ઉતારી ને નાચવા લાગ્યું. બધાએ ભેગા મળીને ખૂબ મજા કરી. હવે તો પોતપોતાના ઘરે જવાનો સમય થયો એટલે બધા જ બચ્ચાઓ ઘરે જવા નીકળ્યા. ત્યાં તો આ મદનિયાભાઈ જોરથી રડવા લાગ્યા, મારું એક ઝાંઝર ખોવાઈ ગયું. ત્યાં તો હાથીભાઈ દોડતા એની પાસે આવ્યા ને પૂછવા લાગ્યા, બેટા કેમ રડે છે તું? શું થયું તને? મદન્યુ તો રડતા કહે, મારું એક ઝાંઝર ખોવાઈ ગયું છે. મારી ઝાંઝરની જોડ તૂટી ગઈ. હવે તો મારે ઝાંઝર જોઈએ. હાથીભાઈ કહે, જો બેટા, અત્યારે રાત પડી ગઈ છે, આપણે આવતીકાલે સવારે શોધશું. પણ મદન્યુ તો માને જ નહીં ને, બસ રડ્યા જ કરે ને પાછું કહે, ઝાંઝર મળે તો જ અહીંથી જાઉં, ઝાંઝર વિના કંઈ જ નહીં ખાઉં. હા. પછી તો આ જોઈ ને સિંહનું બચ્ચું, વાઘનું બચ્ચું, રીંછનું બચ્ચું, વરુનું બચ્ચું, શિયાળનું બચ્ચું, સસલાનું બચ્ચું, હરણનું બચ્ચું એ બધા મદનિયા પાસે આવી ને પોતાના પગનું એક ઝાંઝર આપીને કહેવા લાગ્યા, લો મદનિયાભાઈ, અમારું ઝાંઝર લઈ લો, પણ તમે રડશો નહીં, હા? પણ મદનિયાભાઈ તો એ બધાના ઝાંઝર જોઈને કહે, આ ઝાંઝર તો મારા ઝાંઝર જેવા નથી, મારે તો મારી જોડીનું જ ઝાંઝર જોઈએ. ને મદનિયાભાઈ તો પાછા એ જ વાત કહેવા લાગ્યા, ઝાંઝર મળે તો જ અહીંથી જાઉં, ઝાંઝર વિના કંઈ જ નહીં ખાઉં. મદનિયાભાઈના રડવાના અવાજથી આખા જંગલના બધા પ્રાણીઓ એકઠા થઈ ગયા.
સિંહભાઈને એના બચ્ચાએ બધી વાત કહી. એટલે સિંહભાઈએ તો એમના મિત્ર ચૂચુ 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 ઉંદરને બોલાવ્યો ને કહ્યું, ઉંદરભાઈ, આખા જંગલમાં આપણા મદનિયા ભાઈનું ઝાંઝર શોધીને લાવો. ઉંદરભાઈ તો નીકળી ગયા એમની ઉંદર સેના સાથે જંગલમાં ઝાંઝર શોધવા. એમણે તો ચૂચુ 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 કરીને આખું એ જંગલ શોધ્યું, પણ આ ઝાંઝર ક્યાંય મળ્યું નહીં. એટલે ઉંદરભાઈ તો સિંહભાઈ પાસે આવીને કહેવા લાગ્યા, મહારાજ, આખું એ જંગલ જોયું, પણ ઝાંઝર ક્યાંય ના મળ્યું. સિંહભાઈ કહે, એમ તે ઝાંઝર ક્યાં જાય? ઉંદરભાઈ, તમે જમીન ખોતરો, કંઈ પણ કરો, પણ ઝાંઝર શોધીને લાવો. એટલે ઉંદરભાઈ ને એમની ઉંદર સેના તો માંડ્યા જમીન ખોતરવા. જેવું જમીન ખોતરવાનું ચાલુ કર્યું ને કે ચારે બાજુ ધૂળ ધૂળ, ધૂળ ઉડવા લાગી. અને આ ધૂળ ઉડવાના કારણે ત્યાં તો થઈ પડી છીંકાછીંક. સિંહભાઈને છીંક આવી, હાથીભાઈને છીંક આવી, ઉંદરભાઈને છીંક આવી, અને મદનિયાને પણ છીંક આવી. ને ત્યાં તો અવાજ આવ્યો, છમ છમ. તમને ખબર છે બાળકો, આમાં થયું હતું શું? છીંક સાથે મદનિયાની સૂંઢમાંથી ઝાંઝર બહાર પડ્યું. આ જોઈને બધા જ પ્રાણીઓ ને એમના બચ્ચાઓ ખડખડાટ હસી પડ્યા. હવે બન્યું હતું એવું કે એક ઝાંઝરીએ નાચવા માટે આ મદનિયાભાઈએ બીજું ઝાંઝર પગમાંથી કાઢીને પોતાની સૂંઢમાં રાખેલું. પણ નાચવામાં ઝાંઝર સૂંઢમાં છે એ વાત તો મદનિયાભાઈ ભૂલી ગયેલા. ઝાંઝર મળતા મદનિયાભાઈ તો રાજી થઈ ગયા. એમણે તો ઝટપટ બીજું ઝાંઝર પગમાં પહેરી લીધું ને પછી તો આઠે બચ્ચા નાચવા લાગ્યા ને ગાવા લાગ્યા. ઝાંઝર બોલે રૂમ ઝુમ, નાચો ગાઓ છુમ છુમ, ગાવો નાચો છુમ છુમ. ઝાંઝર બોલે રૂમ ઝુમ, ઝાંઝર બોલે રૂમ ઝુમ રૂમ ઝુમ. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોડી, નિંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો, આજનું ઉખાણું સાંભળીએ. કાળો છે પણ કાગ નહીં, લાંબો છે પણ નાગ નહીં, તેલ ચડે પણ હનુમાન નહીં, ફૂલ ચડે પણ મહાદેવ નહીં. તો બોલો બોલો બાળકો, કોણ છું હું? આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.